નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નસવાડી તાલુકામાં ભારે વરસાદના કારણે અશ્વિન નદી બે કાંઠે વહી રહી છે। રાજપુરા ગામ સંપર્ક વિહોણું બન્યું। રાજપુરા અને ગઢ બોરિયાદ ગામ વચ્ચેથી અશ્વિન નદી પસાર થાય છે। રાજપુરા ગામ પાસે નદી ઉપર લો લેવલનો કોઝવે આવેલો છે, તેના ઉપર પાણી ફરી વળતા રાજપુરા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। હાલ તો આ ગામના લોકો 5 વર્ષથી આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે। આ ગામના લોકો પુલની માંગણી કરી રહ્યા છે। પંચાયત માર્ગ મકાન વિભાગ સરકાર પાસે પુલ બનાવવા માટેની ગ્રાન્ટની માંગણી કરી હતી, પરંતુ 5 વર્ષથી સરકાર પુલ બનાવવા માટેની ગ્રાન્ટ ફાળવતી નથી। હાલ તો આ ગામના લોકોને અવરજવર માટે એક જ રસ્તો છે, માટે કોઝવે ઉપરથી પાણી ઉતરે તેની રાહ જોવી પડશે। આ ગામના લોકો શાકભાજી અને દૂધ વિના વંચિત રહ્યા છે। આ તો નદી અમારે ગોલીબુરાની રાજપુરાની વચ્ચે છે। કેટલા લોકો ફસાઈ ગયા છે? એમાં ફસાયેલા સામે લોકો આવેલા ઉતરવા તકલીફ છે। આવવા જવા માટે બીજો કોઈ રસ્તો? આવવા જવા માટે કોઈ બીજો રસ્તો છે નહીં। આ લોકો ક્યાર સુધી બહાર નહીં નીકળે? એ તો હવે પાણી ખલાસ થશે તારે।